બનાસકાંઠામાં આજે સહકારથી સમૃદ્ધિની નવી દિશા ખુલી છે। વડગામના ભૂખલા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને સાથે જ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં બનાસ સુઝુકી બાયોગેસ પ્લાન્ટ, બાયો સીએનજી ફિલિંગ સ્ટેશન અને બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટ માત્ર ઇંધણ જ નહીં પણ ખેતી માટે જૈવિક ખાતર પણ પૂરું પાડશે। બનાસ ડેરીના પશુપાલકો માટે આ પ્રોજેક્ટ આવકનો નવો સ્ત્રોત બનશે, કારણ કે હવે પશુઓના છાણમાંથી સીએનજી ગેસ બનાવીને અને વાહનો બનાવવામાં આવશે। આ અત્યાધુનિક પ્લાન્ટ પર્યાવરણની જાળવણી અને ગ્રામીણ વિકાસમાં ગેમ ચેન્જર તરીકે સાબિત થશે, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકો ઉત્સાહભેર જોડાયા હતા। આ પ્રસંગે શંકર ચૌધરીએ કહ્યું છે કે હવે પશુપાલકો માટે દૂધની સાથે ગોબર પણ આવકનું માધ્યમ બનશે। રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી તેવો એક આ પ્લાન્ટ કર્યો છે। વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે। સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે। દૂધની આવક મળતી હતી, હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે।